આજરોજ તારીખ 10/12/2025ના રોજ નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં 125થી વધારે દર્દીઓએ આંખું બતાવી છે. એમાંથી 30 દર્દીઓને વિનામૂલ્યે વીરનગર ઓપરેશન માટે લઈ જવામાં આવશે. તે લોકોને અહીંયા જમવાની અને બસમાં લઈ જવાની, પાછા શનિવારે અહીંયા મૂકી જવાની તમામ વ્યવસ્થા તેજાબાની જગ્યા તરફથી થાય છે. બાકી તેજાબાની જગ્યામાં અહીંયા અમારે લગભગ 288મો આ કેમ્પ છે અને સેવાકીય પ્રવૃત્તિ અનેક ચાલુ છે. અહીંયા 365 દિવસ 2 ટાઈમ અન્નક્ષેત્ર ચાલુ છે. પછી બાપાની જયંતિ હોય ત્યારે બધા દાતાઓ અને ગામના બધાઓને જમવાનું આમંત્રણ હોય છે અને બહોળી સંખ્યામાં માણસો જમવા આવે છે. એ સિવાય ભવનાથમાં જુનાગઢ શિવરાત્રિનું આયોજન કરી છે. એમાં 5 દિવસમાં 25-30 હજાર માણસોને અમે જમાડી છીએ. અહીંયા અમારે અનેક એવી પ્રવૃત્તિઓ ચાલે છે. એમાં સબવાહિની છે, પછી અનેક કાર્યક્રમો એવા, કોઈ ગોઠણના દુખાવા એવા કેમ્પ કરી છે અને તેજાબાની જગ્યામાં બધા કાર્યકરો સહિત ખૂબ જહેમત ઉઠાવે છે અને બધા કાર્યકરોથી બધા કામ સફળ થાય છે.